આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને, જેનો ટોપિક છે પાવર ઓફ સ્પાઇન, એટલે કે કરોડરજ્જુનું મહત્ત્વ. સો મિત્રો, જેમ આપણે જોઈએ છે કે ઝાડ વૃક્ષ જેમ જેમ સુકાતા જાય છે તેમ તેમ ધીરે ધીરે તે નમતા જાય છે. બરાબર. ધરતી પર જેટલા પણ જીવો જીવિત છે, મનુષ્ય ગણી લો, પ્રાણી ગણી લો, જે પણ વસ્તુઓ છે તે કરોડરજ્જુ પર જ ઊભી છે. જેમ જો કોન્શિયસલી આપણે 24 કલાક કરોડરજ્જુ પર ફોકસ કરીએ તો તે આપણો ફર્સ્ટ સ્ટેપ રહેશે સ્પિરિચ્યુઆલિટી તરફ. તંત્રો, મંત્રો, શ્લોક બધું પછી ફર્સ્ટ સ્ટેપ આપણો હોવો જોઈએ રીઢની હડ્ડી, એટલે કે કરોડરજ્જુ તરફ. જ્યારે મંદિરમાં આપણે જઈએ છીએ ત્યારે કરોડરજ્જુ સીધું કરીને બે હાથને પગ પર મૂકીને યોગાની પોઝિશનમાં બેસીએ ત્યારે જે ફિલિંગ આવે ને, તે ફિલિંગ જે છે તે અલગ હોય છે. અને બીજા દિવસે જ્યારે તમે જાઓ, કરોડરજ્જુને નોર્મલ રાખીને બેસજો, સીધું પણ નથી કહેતો, નોર્મલ એટલે થોડું બેન્ડ થઈને બેસજો યોગાની પોઝિશનમાં આંખ બંધ કરીને. તે જે ફિલિંગ હશે ને તે અલગ હશે. આ બંને ફિલિંગમાં બહુ જ ડિફરન્સ હશે.